નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.2 ના પહેલા પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે, જેનામાં આપણને સમીકરણની જોડ આપી છે અને તેનો ઉકેલ આપણે આદેશની રીતથી કરવાનું છે. અને આદેશની રીત આની પહેલા આપણે શીખી ગયા છે. જો આપણી પાસે બે સમીકરણ હશે, એ બે સમીકરણમાંથી કોઈક એક સમીકરણના કોઈક એક ચલને આપણે સૂત્રનો કરતા બનાવવાનો, એટલે આપણને એક નવું સમીકરણ મળશે, એને આપણે નંબર 3 આપવાનું. હવે આ જે નંબર 3 સમીકરણ છે તેની કિંમત આપણે કયા સમીકરણમાં મૂકશું કે જેનો વારો નથી આવ્યો. દાખલા તરીકે હું પહેલા સમીકરણમાં ઉપયોગ કરું છું અને x ને સૂત્રનો કરતા બનાવું છું, તો હવે હું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીશ અને સમીકરણ 2 માં મૂકીશ એટલે મને બીજું એક સમીકરણ મળશે, અથવા તો મને એ ચલની કિંમત મળશે કે જેને મેં સૂત્રનો કરતા નથી બનાવ્યો. અને હવે આ જે ચલની કિંમત છે એને આપણે સમીકરણ 3 માં મૂકશું. તો આવી રીતે આદેશની રીત આપણે શીખ્યા હતા કે જેની મદદથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ છીએ. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, પહેલો દાખલો આપણને આપ્યો છે કે x + y = 14 અને x - y = 4. જો કોઈ પણ વાર આપણને આવું દેખાય કે બે વસ્તુનો સરવાળો આપણને આપ્યો છે અને એ જ બે વસ્તુની બાદબાકી આપી છે, તો એક શોર્ટ ટ્રીક છે, આપણે જો મોટી સંખ્યા જોઈતી હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીશું અને નાની સંખ્યા જોઈતી હોય તો બંનેની બાદબાકી ભાગ્યા 2 કરીશું. જો મોટું કોણ હશે? x હશે, તો x ની મારે જો કિંમત જોઈએ તો 14 + 4 કેટલા થાય? 18 ભાગ્યા મારે 2 કરવા પડે. અને મારે જો y જોઈએ, નાની કિંમત જોઈએ, તો 14 - 4 એટલે 10 ભાગ્યા મારે 2 કરવા પડે. તો 18 ભાગ્યા 2 એટલે x મને 9 મળશે અને 10 ભાગ્યા 2 એટલે y મને 5 મળશે. હવે આપણે ક્રોસ ચેકિંગ કરીએ. x બરોબર 9 મળ્યા છે તો અહીંયા 9 મૂકો, વત્તા y બરોબર 5 મળ્યા છે, અહીંયા 5 મૂકો, બરોબર 14. તો 9 ને 5 14 બરોબર 14. તો આવી રીતે આપણે ક્રોસ ચેકિંગ પણ કરી શકીએ છીએ. શું કરવાનું? બંનેનો સરવાળો અને બાદબાકી આપ્યું હોય તો મોટી સંખ્યા જોઈએ તો 14 + 4 એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનું, અને જો નાની સંખ્યા જોઈએ તો બાદબાકી એટલે 14 માંથી 4 જાય તો 10 ભાગ્યા 2 એટલે આપણને આવી રીતે 5 મળી જશે. ચાલો હવે આપણે આદેશની રીત દ્વારા પહેલો દાખલો ગણીએ. 3 સ્ટેપ આપણે 1 બાય 1 ફોલો કરવાના છે. x + y બરોબર આપણને 14 આપેલું છે, અને સમીકરણ નંબર 1 આપણે નામ આપી દેવાનું. એવી જ રીતે x - y બરોબર આપણને 4 આપેલું છે અને નંબર 2 આપી દેવાનું. ચાલો હવે આપણે જો પહેલું સ્ટેપ ફોલો કરીએ તો કોઈક એક સમીકરણના એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો. તો હું x ને સૂત્રનો કરતા બનાવું છું પહેલા સમીકરણમાંથી. તો 14 એમના એમ અને આ y પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થાય. તો આવી રીતે આપણને મળી જશે સમીકરણ નંબર 3. ચાલો હવે શું કરીશું? તો આ જે x ની કિંમત આપણને મળી છે, સમીકરણ 3 ની કિંમત મળી છે, એને આપણે સમીકરણ 2 માં મૂકીશું, કેમ કે 1 નો મેં ઉપયોગ કરી લીધો. તો x ની કિંમત સમી 2 માં મૂકતા સમીકરણ 2 શું છે? x - y બરોબર 4. આ છે સમીકરણ નંબર 2. x ની જગ્યા પર આપણે 14 - y મૂકીશું. x ની જગ્યા પર 14 - y આપણે મૂકવાનું છે, અને આ -y એમના એમ બરોબર 4. ચાલો સાદું રૂપ આપીએ. 14 એમના એમ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -2y આપણને મળે બરોબર 4. હવે તો -2y ત્યાંના ત્યાં જ બરોબર આ બાજુ કેટલા છે? 4 છે, તો 4 માઇનસ થઈ જશે 14. તો -2y બરોબર 4 માંથી 14 જાય તો -10 રહેશે. હવે માઇનસ માઇનસ ઉડી જાય બરોબર, આપણે જગ્યા બદલીએ એટલે જતા રહે. તો આપણને મળે 2y બરોબર 10. અને હવે જો y ને સૂત્રનો કરતા આપણે બનાવીએ એટલે કે 10 ભાગ્યા 2, તો માટે આપણને y ની કિંમત 2 × 5 = 10 એટલે y ની કિંમત મળશે 5. તો આવી રીતે આપણે આજે બીજું સ્ટેપ ફોલો કરશું એટલે આપણને y ની કિંમત મળી ગઈ. હવે આ y ની કિંમતને આપણે સમીકરણ 3 માં મૂકવાની. તો y ની કિંમત સમી 3 માં મૂકતા આદેશની રીતમાં આપણે આ 3 સ્ટેપ ફોલો કરવાના છે એટલે આપણને જવાબ મળી જશે. જો તો સમીકરણ 3 ક્યાં છે?
આ રહ્યું x બરોબર 14 માઇનસ વાય, x બરોબર 14 માઇનસ વાય. તો 14 એમના એમ y ની જગ્યા પર આપણે શું મૂકવાના? 5 મૂકવાના. તો 14 માંથી 5 જાય તો કેટલા રહેશે? 9. તો x બરોબર મને મળશે 9. તો આપણને y ની કિંમત 5 મળી, x ની કિંમત 9 મળી. અને આપણે શોર્ટ ટ્રીક દ્વારા બી ગણ્યું હતું તો આપણને એ જ કિંમત મળી હતી. શોર્ટ ટ્રીકમાં યાદ રાખવાનું, જો આવું આપણને આપ્યું હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશું એટલે મોટી સંખ્યા મળશે, 9 મળી જશે. બંનેની બાદબાકી ભાગ્યા 2 કરશું તો આપણને y મળી જશે, એટલે કે નાની સંખ્યા મળી જશે. તો અહીંયા આપણો જે દાખલો છે થાય છે પૂરો. પહેલો દાખલો લખી લો. ત્યારબાદ બીજો દાખલો આપણને આપ્યો છે s માઇનસ ટી બરોબર 3 અને s ના છેદમાં 3 વત્તા ટી ના છેદમાં 2, ટી ના છેદમાં 2 બરોબર 6. તો એકને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દેવાનું, બીજા સમીકરણને સમીકરણ નંબર 2 નામ આપી દેવાનું. અને એવી જ રીતે હવે આપણે સમીકરણ 3 જોઈએ તો શું કરીશું? ગમે તે એક ચલને સૂત્રનો કરતા બનાવીએ. તો હું સમીકરણ 1 માં s ને સૂત્રનો કરતા બનાવું તો s બરોબર 3 એમના એમ ટી માઇનસ છે, પેલી બાજુ પ્લસ થઈ જાય તો આ પ્લસ ટી થઈ જશે. તો આવી રીતે આપણને મળી જશે સમીકરણ નંબર 3. અને હવે આની કિંમત આપણે સમીકરણ જેનો વારો નથી આવ્યો તેમાં મૂકીશું. ચાલો, તો 1 નો વારો આવી ગયો, સમી 2 નો વારો નથી આવ્યો, એટલે કે s ની કિંમત કોનો વારો નથી આવ્યો? સમીકરણ 2 નો. તો s ની કિંમત સમી 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા. ચાલો, સમીકરણ 2 શું છે આપણી પાસે? s ના છેદમાં 3 વત્તા ટી ના છેદમાં 2 બરોબર 6. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. એનામાં s ની જગ્યા પર 3 વત્તા ટી, તો અહીંયા s ની જગ્યા પર 3 વત્તા ટી મૂકવા પડશે. છેદમાં 3 એમના એમ વત્તા ટી ના છેદમાં 2 બરોબર 6 થશે. ચાલો, હવે સાદું રૂપ આપણે જો આપીએ તો 3 વત્તા ટી નો ગુણાકાર 2 સાથે થશે, એટલે 3 દુ 6. તો માટે 6 વત્તા આ ટી ગુણ્યા 2 એટલે 2t. હવે આ ટી ગુણ્યા શું છે? અહીં ક્રોસમાં 3 છે એટલે ટી ગુણ્યા 3 એટલે પ્લસ 3t. અને છેદના અંદર 3 દુ 6, તો છેદમાં 6 બરોબર જમણી બાજુ છે 6. ચાલો, હવે જો આપણે હિસાબ કરીએ તો 6 એમના એમ રાખીએ. આ 2t ને 3t કેટલા થઈ જશે? 2 ને 3 5t થઈ જશે. અને બરોબર આ 6 પેલી બાજુ જાય ગુણાકારમાં એટલે 6 36 થઈ જશે, 36. હવે આ 5t ત્યાંના ત્યાં જ રહેવા દેવાના. આ 36 અને આ 6 પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, એટલે આપણને મળે 5t બરોબર 36 માંથી 6 જાય એટલે કે 30 મળશે. અને હવે જો ટી ને સૂત્રનો કરતા આપણે બનાવીશું એટલે કે 30 ભાગ્યા 5 થઈ જશે, 30 ભાગ્યા 5. તો ટી બરોબર 5 છંગ 30 થાય એટલે ટી બરોબર આપણને મળી જશે 6. તો આવી રીતે આપણને એક ચલની કિંમત મળી જશે. હવે શું કરીશું? તો આ ટી ની કિંમત સમીકરણ 3 માં મૂકીએ. ટી ની કિંમત સમી 3 માં મૂકતા જો આપણે પહેલા સમીકરણનો ઉપયોગ કર્યો હતો ને s ને સૂત્રનો કરતા બનાવ્યો હતો, એટલે બીજા સ્ટેપમાં શું મળ્યું આપણને? જેને સૂત્રનો કરતા નથી બનાવ્યો તે ચલની કિંમત, એટલે આપણને ટી ની કિંમત મળી. હવે ટી ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 શું છે? s બરોબર 3 વત્તા ટી. તો માટે સમીકરણ 3 શું છે? s બરોબર 3 વત્તા ટી. ચાલો, 3 એમના એમ ને ટી ની જગ્યા પર શું મૂકવાનું? 6 મૂકવાના. તો હવે આપણને શું મળશે? s બરોબર 6 વત્તા 3 એટલે 9 મળી જશે. તો s બરોબર આપણને મળશે 9. તો ટી ની કિંમત 6 મળી ને s ની કિંમત આપણને 9 મળી ગઈ. ઓકે, તો આ બીજો દાખલો લખી લો. ત્યારબાદ ત્રીજો દાખલો શું આપ્યું છે આપણને બે સમીકરણમાં? તો 3x માઇનસ y બરોબર 3. આ સમીકરણ નંબર 1 થઈ ગયું આપણું. એવી જ રીતે 9x માઇનસ 3y બરોબર 9.
આ સમીકરણ નંબર 2 થઈ ગયું આપણું. જો હવે અહીંયા આપણે a1/a2 b1/b2 ને c1/c2 નો ગુણોત્તર લેશું તો દરેકમાં આપણને કિંમત મળશે 1/3 ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ 1/3 અને બધું જ એકબીજાના સમપ્રમાણમાં હોય તો તેને શું કહેવાય? સંપાતી રેખા કહેવાય. અને સંપાતી રેખાના અનંત ઉકેલ આપણને મળે. એટલે આના આપણને x અને y ના અનંત ઉકેલ મળશે સમીકરણ 1 અને 2 ના. ચાલો આપણે આદેશની રીતે આપણે આ દાખલો ગણીએ. તો આપણે શું કરીશું? સમીકરણ 1 ને હું પકડું છું, તેમાં x ને સૂત્રનો જો હું કરતા બનાવું 3m ના m અને માઇનસ y તો પેલી બાજુ પ્લસ y થઈ જાય અને 3 ની જોડે x છે ને x ની જોડે 3 છે ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં આવી જશે. તો આપણને મળી જશે સમીકરણ નંબર 3. હવે જે સમીકરણનો વારો નથી આવ્યો તેમાં આપણે આની કિંમત મૂકીએ તો x ની કિંમત કોનો વારો નથી આવ્યો? સમીકરણ 2 નો. તો x ની કિંમત સમી 2 માં મૂકતા સમીકરણ 2 શું છે આપણી પાસે? તો 9x - 3y બરોબર 9 છે. જેમાં આપણે x ની જગ્યા પર શું મૂકીશું? તો 9 કૌંસના અંદર x ની જગ્યા પર મૂકવાનું 3 વત્તા y ના છેદમાં આપણે 3 અને માઇનસ કેટલા છે અહીંયા? 3y m ના m બરોબર 9 મૂકી દેવાનું. ચાલો 3 તરી થઈ જશે 9. હવે આ 3 નો ગુણાકાર 3 વત્તા y જોડે એટલે 3 તરી 9 વત્તા 3 ગુણ્યા y એટલે 3y માઇનસ 3y m ના m બરોબર 9 થશે. હવે આ પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય એટલે આ 3y અને આ 3y ઉડી જશે એટલે આપણને શું મળશે? 9 બરોબર 9. 9 બરોબર 9 આપણને મળે છે. તો માટે આપણને અનંત ઉકેલ મળશે. માટે સંપાતી રેખા મળે છે. માટે અનંત ઉકેલ મળશે. બરાબર. સમીકરણ 1 અને 2 ના અનંત ઉકેલ મળશે. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. લખી લો. ત્યારબાદ દાખલા નંબર 4 આપણને આપ્યું છે કે 0.2x વત્તા 0.3y બરોબર 1.3 અને 0.4x વત્તા 0.5y બરોબર 2.3 આપણને આપેલું છે. જો આનામાં આપણે એક સ્ટેપ વધારે કરવું પડશે કે આપણને આ પોઈન્ટમાં જે સંખ્યાઓ આપી છે એને આપણે જો પૂર્ણ સંખ્યામાં ફેરવવું હોય તો આપણે શું કરીશું? દરેકને 10 વડે ગુણી નાખવાનું છે સમીકરણ 1 અને 2 ને. તો આપણી સરળતા માટે બંને સમીને 10 વડે ગુણતા 10 વડે ગુણી શકીએ છીએ અથવા 100 વડે ગુણો, 1000 વડે ગુણો તો એ બી આપણો જવાબ આવી જશે. જુઓ તો હું 10 વડે ગુણીશ તો મને શું મળશે? 0.2x છે, 0.3y છે અને 1.3 છે. તો અહીંયા આપણને મળશે 0.2x ને ગુણ્યા 10 કરીશું તો આપણને 2x મળશે. પછી 3y બરોબર 1.3 ની જગ્યા પર 13 થઈ જશે ને આને નંબર 1 આપણે નામ આપી દઈએ. એવી જ રીતે આપણને શું મળશે? 0.4 છે તો 4x મળશે વત્તા 5y મળશે બરોબર 2.3 એટલે આપણને અહીંયા 23 મળશે. તો આને સમીકરણ નંબર 2 નામ આપી દેવાનું. અને હવે આપણું પ્રથમ સ્ટેપ કયું? આદેશની રીતનું પહેલું સ્ટેપ શું છે? તો ગમે તે એકને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે, x કે y ને. તો x ને હું સમીકરણ 1 માં ત્યાં x ને સૂત્રનો કરતા બનાવું તો x બરોબર 13m ના m પ્લસ 3y છે તો માઇનસ 3y થઈ જાય પેલી બાજુ જાય તો. અને આ 2 ને x ગુણાકારમાં છે તો અહીંયા 2 ભાગાકારમાં આવી જાય તો આપણને મળી જાય સમીકરણ નંબર 3. હવે બીજું સ્ટેપ શું છે? તો આની કિંમત આપણે જેનો વારો નથી આવ્યો ને તેનામાં મૂકવાની છે. તો x ની કિંમત સમી 2 માં મૂકતા તો જે ચલને આપણે સૂત્રનો કરતા નહોતો બનાવ્યો એની આપણને કિંમત મળશે. મેં સૂત્રનો કરતા x ને બનાવ્યો હતો તો હવે આગળ મને y ની કિંમત મળશે. ચાલો સમીકરણ 2 શું છે? 4x વત્તા 5y બરોબર 23.
આ સમીકરણ નંબર 2 છે. એક્સ ની જગ્યા પર આપણે 13 માઇનસ 3y ના છેદમાં 2 લખવાના છે. તો 4 એમના એમ કૌંસમાં એક્સ ની જગ્યા પર 13 માઇનસ 3y, 13 માઇનસ 3y ના છેદમાં 2 અને પ્લસ 5y એમના એમ બરોબર 23. ચાલો, તો 2 દુ 4 થશે અને આ 2 નો ગુણાકાર 13 માઇનસ 3y સાથે એટલે 13 દુ 26, 26 અને 2 ગુણ્યા 3y એટલે 3 દુ 6y, તો માઇનસ 6y મને મળશે અને વત્તા 5y એમના એમ વત્તા 5y બરોબર શું આપણને આપ્યું છે 23. હવે શું થશે? ચાલો, આ પ્લસ માઇનસ માઇનસ થાય, 26 એમના એમ પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 5 જશે બરોબર, તો એક જ y રહેશે એટલે માઇનસ y બચશે બરોબર 23. હવે આ માઇનસ y બરોબર આપણને શું મળશે? 23 માંથી 26 જશે, 23 માઇનસ 26, તો માઇનસ y બરોબર આપણને માઇનસ 3 મળશે. આની જગ્યા આપણે બદલી દઈએ એટલે આપણને મળી જશે y બરોબર 3. તો આપણને y ની કિંમત મળી. કેમ y ની કિંમત મળી? કેમ કે મેં x ને સૂત્રનો કરતા બનાવ્યો હતો એટલા માટે. ચાલો, હવે શું કરીશું? આપણે આ y ની કિંમત 3 માં મૂકવાની. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો, તો સમીકરણ 3 આપણી પાસે શું છે? x બરોબર 13 માઇનસ 3y, x બરોબર 13 માઇનસ 3y ના છેદમાં 2. હવે 13 એમના એમ માઇનસ 3 અને કૌંસમાં y ની કિંમત કેટલી મળી ભાઈ? 3 મળી અને ભાગ્યા 2. તો આપણને શું મળશે? 13 એમના એમ 3 તરી 9, 9 ના છેદમાં હવે અહીંયા આવશે 2. તો 13 માંથી 9 જશે તો 4 રહેશે એટલે કે 4 ભાગ્યા 2 થશે. તો આપણને x ની કિંમત 2 દુ 4 એટલે x ની કિંમત આપણને મળશે 2. તો આવી રીતે આદેશથી રીતે આપણને x અને y ની કિંમત મળી જશે. x 2 મળે છે અને y બરોબર 3 મળે છે. તો દાખલા નંબર 4 લખી લો. ત્યારબાદ દાખલા નંબર આપણને 5 આપેલું છે. તો એનામાં આપણે શું કરીશું? 2 સમીકરણ છે, 2 માંથી કોઈક એક સમીકરણના કોઈક એક ચલને સૂત્રનો કરતા બનાવીએ. તો હું હવે સમીકરણ 2 નો ઉપયોગ કરું છું. તો એનામાં x ને જો મારે સૂત્રનો કરતા બનાવવો હોય તો -8y છે બરોબર, વર્ગમૂળમાં છે તો અહીંયા પ્લસ થઈ જશે અને છેદમાં આ √3 અને x ગુણાકારમાં છે તો અહીંયા √3 ભાગાકારમાં આવશે. તો આવી રીતે મને સમીકરણ નંબર 3 મળી જશે કે જેની કિંમત હું હવે ક્યાં મૂકીશ? જેનો વારો નથી આવ્યો એના અંદર. તો x ની કિંમત સમી બોલો કયામાં મૂકીશું? તો સમી 2 નો ઉપયોગ મેં કર્યો છે તો હવે હું સમી 1 માં મૂકીશ. સમી 1 માં મૂકતા. ચાલો, સમીકરણ 1 શું છે આપણી પાસે? √2x વત્તા √3y બરોબર 0 છે. ચાલો, √2 એમનું એમ લખી દેવાનું, કૌંસ પાડવાનું, x ની જગ્યા પર √8y લખીશ અને છેદમાં √3 એમના એમ અને વત્તા આ √3y બી એમના એમ લખવાના બરોબર 0 લખવાનું છે. ચાલો, હવે શું કરીશું? તો આ √2 અને √8 નો ગુણાકાર કરીશ તો 8 દુ 16. તો માટે રૂટ મને શું મળશે? 16y અને છેદમાં √3 છે ને, √3 એમના એમ વત્તા √3y બરોબર 0. ચાલો, હવે હું શું કરીશ? તો અહીંથી હું y ને કોમન કાઢીશ. તો માટે y ને કોમન કાઢવાનું તો કૌંસની અંદર શું બચશે? √16 એમના એમ લખવાના અને છેદમાં √3 વત્તા અહીંયા √3 બચશે અને છેદમાં કશું નહીં એટલે આપણે 1 લખવું હોય તો લખી દેવાનું બરોબર આપણને મળશે 0. તો y ને આપણે સૂત્રનો કરતા બનાવીશું. ચાલો, y ગુણ્યા આખું પદ છે તો ક્યાં જશે? ભાગાકારમાં. 0 એમના એમ ને આખું પદ અહીંયા નીચે આવી જશે ભાગાકારમાં. તો આખું પદ શું છે આપણી પાસે? √16 ના છેદમાં √3 વત્તા √3 ના છેદમાં
1 છે બરોબર। આ આખું પદ છે આપણી પાસે, નીચે જતું રહ્યું। હવે કોઈનો બી આપણે ભાગાકાર કરીએ, જો 0 ભાગ્યા કોઈ પણ પદ કરીએ તો આપણને 0 મળે, તો આવી રીતે આપણને y બરોબર મળી જશે 0 બરોબર। જો દાખલો શાંતિથી પતી ગયો, y બરોબર 0। અને આ સ્ટેપમાં આપણે શું કર્યું, તો y ને કોમન કાઢ્યા। હવે આખું પદ ગુણાકારમાં છે તો 0 ના ભાગાકારમાં આવી જાય, 0 ભાગ્યા આપણે ગમે તે કરીએ 0 જવાબ આપણને મળે, તો y ની કિંમત આપણને મળી ગઈ 0। હવે આની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું। ત્રીજું સ્ટેપ શું છે, y ની કિંમત સમી 3 માં મૂકતા। ચાલો સમીકરણ 3 આપણી પાસે શું છે, x બરોબર √8y ના છેદમાં √3, x બરોબર √8y ના છેદમાં √3, x બરોબર √8 એમના એમ ગુણ્યા આપણે y ની જગ્યા પર 0 લેવાનો, છેદમાં બી શું આવશે, 3 આવશે બરોબર। તો આપણને શું મળશે, x બરોબર ઉપર 0 ને છેદમાં ભાગ્યા 3। હવે 0 ભાગ્યા ગમે તે તમે કરો તો જવાબ 0 આવે, એટલે x બરોબર આપણને મળશે 0। તો y બરોબર આપણને 0 મળે છે અને x બરોબર બી 0 મળે છે। તો પાંચમો દાખલો પૂરો। આ પહેલો પેજ સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આ બીજું પેજ। ત્યારબાદ પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો આપણને આપ્યો છે, જેનામાં આપણે પહેલા શું કરીશું, તો આમના આપણે છેદ સરખા કરીશું ને જે સમીકરણ મળે તેના નંબર 1 અને 2 આપીશું। તો આપણે લખીએ અહીંયા છેદ સરખા કરવા માટે, ચાલો હવે પેલું આપણને સમીકરણ શું આપ્યું છે, તો 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરોબર -2 છે। હવે 2 અને 3 નો આપણે લસા લેવો પડશે છેદ સરખા કરવા માટે। 2 અને 3 નો લસા કેટલો થાય, કોઈ બી ક્રમિક સંખ્યાનો લસા કેટલો થાય, તેમના ગુણાકાર જેટલો। તો 2 ગુણ્યા 3 2 તરી 6, તો દરેકને આપણે 6 વડે, દરેક પદને 6 વડે ગુણવું પડશે। તો માટે 3x ના છેદમાં 2 ગુણ્યા આપણે કરવું પડશે 6 માઇનસ 5y ના છેદમાં 3 ગુણ્યા આપણે 6 કરવાનું બરોબર -2 ગુણ્યા આપણે 6 કરવું પડશે। તો હવે 2 તરી 6 થઈ જશે અને અહીંયા 3 દુ 6 થશે। ચાલો તો હવે 3x ગુણ્યા 3, તો 3 તરી 9, તો અહીંયા આપણે 9x મળશે માઇનસ, હવે ઉપર 2 બચ્યા છે ને 5 છે, તો 2 પંચા 10 એટલે 10y આપણી જોડે બચશે બરોબર, 6 દુ 12 એટલે માઇનસ આપણી જોડે અહીંયા 12 બચશે। તો આપણે હવે આ સમીકરણને નંબર 1 નામ આપી દેવાનું છે। હવે આ જે બીજું સમીકરણ છે એની વારી, તો એના માટે બી લખવાનું કે ભાઈ છેદ સરખા કરવા માટે, ચાલો શું છે આપણી પાસે, તો x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરોબર 13 ના છેદમાં 6। તો 3, 2 ને 6 નો લસા કેટલો થાય, 6 થાય। તો દરેકને આપણે 6 વડે ગુણવું પડશે। તો x ના છેદમાં 3 આના ગુણ્યા 6 કરવાનું, વત્તા y ના છેદમાં 2 એના ગુણ્યા પણ 6 કરી નાખવાનું બરોબર 13 ના છેદમાં 6 એના ગુણ્યા બી 6 કરો। આ 6 6 ઉડી જાય, અહીંયા 3 દુ 6 થશે અને 2 તરી 6 થશે। હવે 2 ગુણ્યા x એટલે આપણને 2x મળશે, વત્તા 3 ગુણ્યા y એટલે 3y બરોબર 6 6 ગયા એટલે અહીંયા 3 બચ્યા છે। અને સમીકરણ નંબર 2 ના આપી દેવાનું અને હવે આપણી આદેશી રીત ચાલુ કરવાનું છે બરોબર। તો ગમે તે એક સમીકરણના એક ચલને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે બરોબર। આ પહેલું સમીકરણ છે એ અથવા બીજું સમીકરણ, બે માંથી કોઈક એક સમીકરણના કોઈક એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો છે। તો હું શું કરીશ, સમીકરણ 2 માંથી x ને સૂત્રનો કરતા બનાવીશ। તો x બરોબર 13 એમના એમ, આ +3y પેલી બાજુ -3y બની જાય અને 2 ગુણ્યા x એટલે 2 અહીંયા ભાગાકારમાં આવી જાય। તો આ મને મળી ગયું સમીકરણ નંબર 3। હવે આની કિંમત જેનો વારો નથી આવ્યો તેનામાં મૂકતા, કોનો વારો નથી આવ્યો, તો x ની કિંમત સમી 1 માં મૂકતા, x ની કિંમત સમી 1 માં મૂકતા। કેમ સમી 1 માં, કેમ કે સમી 1 નો વારો નથી આવ્યો, સમીકરણ 2 નો મેં ઉપયોગ કર્યો। તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો તો હવે સમીકરણ 1 શું છે,
તો માટે સમીકરણ 1 આપણી પાસે શું છે? સમીકરણ 1 9x - 10y 9x - 10y બરોબર -12 છે, -12 છે। ચાલો હવે શું કરીશું? તો 9m ના m આપણને કોની કિંમત મળી છે? x ની કેટલી મળી છે? 3 - 3y ના છેદમાં 2, સોરી 13 - 3y ના છેદમાં 2, તો કૌંસની અંદર 13 - 3y ના છેદમાં 2 આપણને x ની કિંમત મળી છે, -10y m ના m બરોબર -12। સમીકરણ 3 ની કિંમત શું મળી હતી? 13 - 3y ના છેદમાં 2, 13 - 3y ના છેદમાં 2। હવે જોવો અહીંયા શું થાય છે? તો છેદ નથી ઉડતા, બરોબર, આ જે 9 છે ઉડવાના નથી। તો હવે આપણે શું કરીશું? આ આખા જ સમીકરણને આપણે ગુણી નાખવાનું। કોના વડે ગુણશું આપણે? બોલો। તો અહીંયા છેદ નથી ઉડતા, તો આપણે 2 ને ઉડાવવાના છે છેદમાંથી, તો બધા જ પદને આપણે 2 વડે ગુણી નાખવાનું છે। તો હવે આપણે શું કરીશું? આ જે 9 છે એમના એમ રહેવા દો, આખાને આપણે 2 વડે ગુણવાનું છે, એટલે કે 13 - 3y ના છેદમાં શું છે? 2 છે, એના ગુણ્યા આપણે 2 કરવાનું, -10y છે એના ગુણ્યા 2 કરવાનું, અને બરોબર 12 ગુણ્યા 2 એટલે -24 થઈ જશે। ડાયરેક્ટ જ આપણે લખી દઈએ, બરોબર। હવે આ 2 2 ઉડી જશે, તો આપણી પાસે શું બચે છે? 13 ગુણ્યા આપણે 9 કરવું પડશે, બરોબર, 13 ગુણ્યા આપણે 9 કરવું પડશે, અને પછી 9 ગુણ્યા આપણે 3 કરવાનું, તો 13 × 9 = 17, 13 × 9 = 117 થશે, માઇનસની નિશાની। હવે 9 ગુણ્યા 3 તો 9 તરી 27, એટલે અહીંયા 27y આવશે, છેદમાં કશું જ નથી, અને માઇનસ ચાલો 10y છે, 10y ગુણ્યા 2 છે, એટલે કેટલા થશે? 10 દુ 20y થઈ જશે, 20y બરોબર, માઇનસ આપણને મળશે 24। ચાલો હવે શું કરીશું? તો માટે -27y એમના એમ રહેવા દો, અથવા તો ચાલો આ માઇનસ માઇનસ પ્લસ થાય તો 27 ને 20 કેટલા થાય? 47 થશે, બરોબર। તો માટે 117 - 47y બરોબર -24 થશે। હવે -47y ને અહીં જ રહેવા દો, -24, આ પ્લસ છે તો પેલી બાજુ -117 બની જાય, તો આપણને મળશે -47y બરોબર માઇનસ માઇનસ પ્લસ થશે, તો 117 અને 24 એટલે કે 141 થશે, બરોબર। ચાલો પણ કેવી નિશાની આવશે? માઇનસની નિશાની આવશે। હવે શું કરીશું? તો જો આની જગ્યા આપણે બદલી એટલે માઇનસ જે છે એ પ્લસ થઈ જાય, તો આપણને શું મળશે? 47y બરોબર 141। હવે y ને સૂત્રનો આપણે કરતા બનાવીએ તો 141 ભાગ્યા આ ગુણાકારમાં આવી જશે 47, તો 47 ગુણ્યા 3 141 થાય, તો આપણને y મળશે 3। તો આવી રીતે આપણને x અને y ની કિંમત મળી જશે। ચાલો હવે આપણે શું કરીશું? તો y ની કિંમત ત્રીજો સ્ટેપમાં શું છે? તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકવાની। તો y ની કિંમત સમીકરણમાં મૂકતા ને સમીકરણ 3 આપણી પાસે શું છે? તો સમીકરણ 3 આપણી પાસે છે x બરોબર 13 - 3y ના છેદમાં 2, તો x બરોબર 13 - 3y, 13 - 3y ના છેદમાં 2 છે। ચાલો તો માટે 13 એમના એમ લખવાના, 3 એમના એમ, y ની જગ્યા પર આપણે 3 મૂકવાનું ને ભાગ્યા 2 કરવાના, તો 13 એમના એમ -3 તરી 9 ના છેદમાં અહીંયા 2 આવશે, તો માટે 13 માંથી 9 જાય તો 4 બચે, 4 ના છેદમાં 2, તો 2 દુ 4 થાય, તો માટે આપણને x બરોબર કેટલું મળશે? 2 મળશે। તો y ની કિંમત આપણને આદેશની રીત દ્વારા 3 મળી ને x બરોબર આપણને 2 મળે છે। તો પહેલા પેજનો સ્ક્રીનશોટ પાડી લેજો, અને ત્યારબાદ આ બીજું પેજ। જો આ રે આદેશની રીત, એકદમ સરળ ભાષામાં ગમે તે એક સમીના કોઈ એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો, મળતા સમીકરણને નંબર 3 આપો, એની કિંમત જે સમીકરણનો વારો નથી આવ્યો તેનામાં મૂકો,
તો આપણને શું મળશે? જે ચલને સૂત્રનો કરતા નથી બનાવ્યો તેની કિંમત મળશે, અને આ ચલની કિંમતને સમીકરણ 3 માં મૂકો એટલે આપણને x અને y ની કિંમત આદેશની રીત દ્વારા મળી જશે. તો આ આપણે તૈયાર એટલે કે મોઢે કરી નાખવાનું છે, અથવા આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.